ભાઈએ બેનને ફોન કર્યો, એની ગર્લફ્રેન્ડ હશે. ક્યાં છું તું? નવો ફોન આવ્યો તો ને. તે કહું પપ્પાની ગાડી લઈને મોલની અંદર ખરીદી કરવા નીકળી છું. ડિયર તું ક્યાં છું? તો કે જે છકડામાં બેઠી છું ને એની પાછલી સીટમાં હું બેઠો છું. હમણાં પતિ પત્ની વાતો કરતા. અમારા પતિ પત્નીના જોક્સ બહુ હોય, કારણ કે પતિ પત્ની એવું પાત્ર છે કે જો બે ભાઈઓ ઝઘડ્યા હોય ને તો આખી જિંદગી બોલે નહીં. બે પાડોશી ઝઘડ્યા હોય તો આખી જિંદગી બોલે નહીં. બે બહેનો બાજી હોય, દેરોણી જોઠોણી બાજે હોય, આખી જિંદગી બોલે નહીં, સંબંધ કાપી નાખો. પણ નફટ પાત્ર પતિ પત્નીનું છે. વારે એટલો ઝઘડ્યો હોય કે આખી જિંદગી ભેગો જ નહીં થાય. પણ બાપુ લે હેડો ચા પીવા. હવે એક પત્ની પૂછતી હતી કે તમે મરી જાઓ તો ક્યાં જાઓ? તો પતિ કે અમે તો મરી જઈએ તો સ્વર્ગમાં જઈએ. અને પત્ની કે અમે મરી જઈએ તો કે તમે સ્વર્ગમાં જાઓ. તો કે સ્વર્ગમાં તમને શું મળે? તો કે અમારે તો અપ્સરાઓ મળે, અપ્સરાઓ. તો કે શું વાત છે? અને અમે મરી જઈએ તો કે તમને તો વાદરો મળે, વાદરો. તો પત્નીએ સરસ કહ્યું કે તમારે સારું નહીં. તો કે કેમ? તો કે તમારે તો એ અપ્સરા અને ઉપર અપ્સરા, અને અમારે તો ઉપર વાદરું. સમજી જાવ છો, સારું છે. અરે એક ભાઈ તો પત્નીથી એટલો બધો કંટાળી ગયો તો ઓફિસ જઈને બેઠો. અને અત્યારે તમને કહી દઉં કે જે છૂટાછેડાના કેસ થાય છે ને એમાં 90% કેમના થાય છે કે લગ્ન કરીને છોકરીને વરાયા પછી પિયરથી આખો દાડો ફોન ચાલુ હોય. તાર સાસુએ શું કહ્યું તું? તાર નણંદ શું કહેતી હતી? બહુ જોર કરતી હોય તો આવી જવાનું પાછું. અને આમાં છૂટાછેડાના 90% કેસ આમાં થાય છે. એક બેન મોલની અંદર ખરીદી કરવા જાતે ગાડી લઈને નીકળ્યો. મોલની આગળ પાર્કિંગ કર્યું. મોલની અંદર ખરીદી કરવા ગઈ. ખરીદી કરીને ધોન પાછું મોબાઈલમાં અને એની મા જોડે વાતો ચાલતી હતી. તે આઈને જેવી સીટમાં બેઠી અને તરત જ એના પતિને ફોન કર્યો. ક્યાં છો તમે? તો કે ઓફિસે. તાત્કાલિક મોલમાં આવી જાવ કે છે. પણ શું થયું છે? તો કે અરે આપણી ગાડીનું ગવર્નર કોક કાઢી ગયું છે, બ્રેક કોક કાઢી ગયું છે, ગેર કોક કાઢી ગયું છે. પતિ કે એમ ચેમનું થયું? તમે અહીં આવી જાઓ ને પહેલા. ફોન મૂક્યો અને તરત જ ફેરથી લગાવ્યો. એ ના આવતા તમે? તો કે કેમ શું થયું? તો કે હું મમ્મી જોડે વાતો ચાલતી હતી ને, ભૂલથી પાછલી સીટમાં બેસી જઈ હતી. એક ભાઈની પત્ની રિસન્ટ પિયર ગઈ હતી. તે કેટલો ટાઈમ થયો તો વાત આવવાની કર જ નહીં. તો આ ભાઈ બચારો હવારના પોરમાં એક ફોન કરે. તે આજે એની પત્નીને બદલે એની સાસુએ ફોન ઉપાડ્યો. તો એની સાસુ કે જમાઈ રાજા, તમને કેટલી વખત કહ્યું? 1000 વખત કહ્યું કે મારી છોકરી હવે તમારા ઘરનું પગથિયું નહીં ચડે, નહીં ચડે, નહીં ચડે. તમે હવાના પોરમાં રોજ હું લેવા ફોન કરો છો? તો પેલો ભાઈ કે છે આટલું ભણવા માટે જ આટલું વાપરું છું, પછી એટલો આખો દિવસ આનંદમાં જાય છે. હમણાં દહેગામથી જેવો આવ્યો તો લાલભાઈ ઘેર ગયો. તો લાલભાઈની પત્ની કે અનિલભાઈ તમે ટીવી કલાકાર અમારે ઘેર ચોથી ચા પીને જવું પડશે. મેં તો પ્રોગ્રામનો
થઈ ગયો છે, જસવંતસિંહના ફોન ઉપર ફોન આવે છે. મેં તો પ્રોગ્રામ બીજી વખત ચોક્કસ આવી જઈશ. તો કે ના, ચા તો પીવી જ પડશે. તે રસોડામાં ગયા લાલભાઈની પત્ની અને 15 મિનિટ રહીને પાછો આવ્યો. મને કે ચા પીશો કે કોફી પીશો? મેં તો ભાભી ટાઈમ થઈ ગયો છે પ્રોગ્રામનો, બીજી ના, ચા તો પીવી જ પડે. પાછો રસોડામાં ગયો, અહીંથી જસવંતસિંહના ફોન ઉપર ફોન આવ્યો અને 15 મિનિટ રહીને પાછો આવ્યો કે ચા મોરી બનાવું કે ઘરી બનાવું? અરે મેં તો ભાભી જે હોય આપી દો, મારે મોડું થાય છે. જસવંતસિંહના ફોન ના, એમ નહીં, ચા તો પીને જ જવાનું. મેં જે હોય આપી દો. પાછો અંદર ગયો, 15 મિનિટ થઈને પછી પાછો આવ્યો. મને કે સ્ટીલના કપમાં લાવું કે કાચના કપમાં લાવું? અરે મેં કીધું ભાભી જસવંતસિંહ છેક ઊંધી દરવાજા ઊંધી લેવા આવી ગયા. મેં તો આવતી વખત પીશું. તો મને પછી હાથ પકડીને કહેશે, જુઓ આટલી વખત તો એમને એમ જવા દઉં છું, બીજી વખત તો જમ્યા વગર તો નહીં જ જવા દઉં. તે આવડો મોટો કાજુ બદામ દ્રાક્ષ ડીશમાં મૂકી અને પછી રસોડામાં ગયા. મેં તો ખીસું જ ભરી દઉં, એવો કાજુ હતો. તે મેં તો મૂઠો ભર્યો અને ઉપર જોયું તો સીસીટીવી કેમેરા. તે મેં તો પાછો મેળી દીધો. પછી જસવંતસિંહ આવ્યા, મેં તો નવા કેમેરા લગાયા? તો કે ના ના, આ તો જૂના પડ્યા હતા ને, ખાલી ચાલતા નહીં, એમને એમ લગાયા છે. મેં જાવ તાર પાણી પર લાવો. હમણાં સુરતની અંદર મારો પ્રોગ્રામ હાસ્યની દ્રષ્ટિ હોય ને તો ગમે ત્યાંથી હાસ્ય મળે અમને, હાસ્ય કલાકારોને. સુરતની અંદર મારો પ્રોગ્રામ જેવો ટ્રેનની અંદર બેઠો ઉજાગરો હતો એટલે ટીટી આવ્યો. મેં એને કહ્યું, ભાઈ મારો સુરત પ્રોગ્રામ છે અને કદાચ જોકું આવી જાય તો ધક્કો મારીને પણ સુરત ઉતાર દેજે મને. તો કે આવો શાંતિથી હુઈ જાઓ તમે તાર. હું તો ઘસઘસાટ હુઈ ગયો. 6 કલાકે જાગ્યો તાર તો બોમ્બે. પેલા ટીટીને ઓળખીને ફેટ પકડી, ગારો ભોળી. મેં તો નતું કહ્યું તને સુરત મારો પ્રોગ્રામ છે? અને જોર જોરથી ગારો ભોળું. પેલો બચારો અમનો અમુક ભોરેલો. તે પબ્લિક બધી ભેગી થઈ હતી. તો કાંઈક વાણીઓ તમને ગારો બોલે છે અને તમે કશું બોલતા નહીં. તારે પેલા ટીટીએ કહ્યું કે અમનું તો છોડો, પણ જેને ધક્કો મારીને ઉતારી દીધો છે એ જેટલી ગારો પડતો હશે.